તો શું તમે આ રીતે કેરી ડાળિયાની ચટણી બનાવી છે? આ ચટણી તમે મેંદુવડા, ઢોસા કે ઉત્તપમ સાથે સર્વ કરી શકો. તો તેના માટે મિક્સર જારમાં 1 કપ ડાળિયાની દાળ સાથે અડધો કપ જેટલા લીલા ફ્રેશ નાળિયેરના ટુકડા એડ કરીશું અને લીલા મરચાંના ટુકડા, મીઠા લીમડાના પાન અને સાથે લીલા ફ્રેશ ધાણા એડ કરીશું અને હવે તેમાં 2 સ્પૂન જેવું દહીં એડ કરીશું. તો અહીંયા મેં દહીં મોળું લીધું છે, પણ જો ખાટું દહીં હોય તો 1 સ્પૂન જેવું જ એડ કરવાનું અને હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક અને થોડું પાણી એડ કરી આપણે તેને બ્લેન્ડ કરી લઈશું. તો આ ચટણી થોડી ઘટ રહે એ રીતે રાખવાની છે અને હવે ચટણીને આપણે એક બાઉલમાં એડ કરીશું અને ચટણી આ રીતે ઘટ રહે એ રીતે રાખવાની છે, તમે જોઈ શકો છો. અને તેના પર આપણે તડકો કરીશું. તેના લીધે જે ચટણી છે ખૂબ જ સારી બનશે. તો એક પેન લઈ તેમાં 1/2 સ્પૂન તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે 1/2 સ્પૂન રાઈ તતડવા લાગે એટલે 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું અને સાથે સૂકું લાલ મરચું, મીઠા લીમડાના પાન એડ કરી થોડી સેકન્ડ માટે સાતળીશું અને આ તડકાને આપણે ચટણી પર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેવાની. તો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ડાળિયા અને નાળિયેરની ચટણી પણ તૈયાર છે. આ ચટણી તમે ઇડલી, મેંદુવડા, ઢોસા કે ઉત્તપમ સાથે સર્વ કરો, ખૂબ જ સારી લાગે છે.